હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું હેલ્ધી ટેસ્ટી ટમેટા સૂપ. તો શિયાળો શરૂ થઈ ગયો છે, તો ડિનર ટાઈમે એક ગરમા ગરમ સૂપ મળી જાય તો મજા જ પડી જાય. ઘણા લોકો સૂપ વેટ લોસ માટે, તો ઘણા હેલ્થ માટે, ટેસ્ટ માટે, તો ઘણા શિયાળાની ઠંડીમાં ઇમ્યુનિટી માટે પણ સૂપ લેતા હોય છે. આજે આપણે ઘરમાં રહેલ સામગ્રીમાંથી જ સૂપ બનાવીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે કુકરમાં 2 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, 2 લવિંગ, 4-5 મરી ને 1 તમાલપત્ર એડ કરીને હલકા સાતળી લઈએ. ત્યારબાદ 3 ટુકડા આદુના ઉમેરીશું. 1 નાના બટેટાને સમારીને ઉમેરીશું. અડધા ગાજરના ટુકડા ઉમેરીશું ને 2 મોટા ટમેટાને સમારીને ઉમેરીશું. થોડા બીટના ટુકડા ને ધાણા ભાજીની દાંડલીનો ભાગ એડ કરીશું ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. પછી 1.5 કપ જેટલું પાણી ઉમેરીને ઢાંકણ બંધ કરીને 2 વિસલ કરી લઈએ. 2 વિસલ થઈ ગઈ છે, તો હવે કુકરમાંથી પ્રેશર તેની જાતે પૂરું થાય પછી જ ખોલીશું. તો બધા જ શાકભાજી સારી રીતના કૂક થઈ ગયા છે. તો હવે તમાલપત્રને બહાર કાઢી લઈશું અને આને હવે મિક્સર અથવા બ્લેન્ડરથી પીસી લઈએ. આ રીતના થીક એવી પ્યુરી જેવું સૂપ તૈયાર થશે. એટલા માટે આમાં કોર્નફ્લોર કે મેંદાની સ્લરી ઉમેરવાની કોઈ જરૂર નથી. રેસ્ટોરન્ટમાં જે આપણે સૂપ પીએ છીએ ને તેની અંદર મેંદો કે કોર્નફ્લોર હોય જ છે, જે થિકનેસ માટે અને ક્વોન્ટિટી માટે ઉમેરતા હોય છે. આમાં 2 કપ પાણી ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું અને ખાંડની જગ્યાએ હું 1 ચમચી ગોળ ઉમેરું છું. પછી સારી રીતના મિક્સ કરી દઈએ અને 5 મિનિટ માટે ઉકળવા દઈશું. સૂપ સારી રીતના ઉકળી ગયું છે, તો આપણું ગરમા ગરમ સૂપ તૈયાર છે. તો તેને બાઉલમાં સર્વ કરીશું. ગાર્નિશિંગ માટે ક્રીમની જરૂર નથી, પણ ફુદીનાના પાન અને ધાણા ભાજીના પાનથી સજાવીશું. તો મિત્રો, તમે પણ શિયાળામાં જરૂર બનાવજો. ખૂબ જ સહેલું છે, ટેસ્ટી પણ છે, હેલ્ધી પણ છે. બધાને ખૂબ જ પસંદ આવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.